દિવ્ય દેહ બિરાજમાન પૂજ્ય સ્વામી શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સાર્થક સ્વામીજી, સૌ વડીલ અમૃત મુક્તો, સૌ વડીલો, સૌ યુવાનો તથા સૌ ધામના મુક્તો. યુવા મહોત્સવના પડઘમ વાગી ગયા છે ત્યારે આપણે ઉત્કર્ષનું આ 3rd સેશન હશે. લાસ્ટ સભા આપણે રિકેપ કર્યું હોય એવું જ હતું, પણ લાસ્ટ સભાના એન્ડિંગની અંદર આપણે વાત કરી હતી કે આપણે જેટલું કંઈક સાંભળીએ છીએ, જેટલું કંઈક સભામાંથી લઈએ છીએ, જોઈએ છીએ, અથવા તો આપણે કોલેજમાં જઈએ છીએ, ભણીએ છીએ, લેક્ચર સાંભળીએ છીએ, તેમાંથી આપણે પરફેક્ટલી સાંભળતા નથી. જો વિવેકાનંદ જેવી ફોટોગ્રાફિક મેમરી કરવી હોય તો 4 સ્ટેપ છે. એમાં પહેલું સ્ટેપ છે શ્રવણ, દેટ મીન્સ લિસનિંગ. હવે આપણે તો સાંભળીએ છીએ, આપણને તો એવું લાગે કે આપણે સાંભળીએ જ છીએ. લિસનિંગનો મિનિંગ એવો જ થાય, સાંભળવું. અને આપણને બધાને કીધું હોય કે આપણે કેટલા જણા સાંભળીએ છીએ, આપણે બધા જ એવું કહીએ કે ના અમે બધા પરફેક્ટ સાંભળીએ છીએ લેક્ચર્સ. પણ લિસનિંગ કેવું હોવું જોઈએ? જે 4 સ્ટેપ છે, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, આ 4 સ્ટેજની અંદર જો પરફેક્ટલી આપણે વસ્તુ ફોલો કરીએ તો કોઈ પણ વસ્તુ આપણે ફોટોગ્રાફિક મેમરીની જેમ યાદ રાખી શકીએ. એટલે વિશેષ વાત નથી કરવી, પણ જે ફર્સ્ટ પાર્ટ છે લિસનિંગ, એટલે ચિરાગભાઈને પ્રાર્થના કરીએ કે જે ફર્સ્ટ પાર્ટ લિસનિંગનો છે એ આપણને અહીંયા પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત થાય. પૂજ્ય ચિરાગભાઈ. दाता पधारे, हरि के प्रसाद दाता पधारे, तो पूर्ण સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય. જલ્દીથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે એક એક્ટિવિટી કરવી છે, એટલે જલ્દીથી 10 એન્જિનિયરિંગ લાઇનમાં ભણતા હોય કે એન્જિનિયર થઈ ગયા હોય, નો પ્રોબ્લેમ, નીચે બેઠેલામાંથી એ લોકો અહીંથી લઈને છેક પાછળ સુધી આ બાજુથી લાઈન ઊભી કરી દે. 10 જણ વચ્ચે વચ્ચે ગેપ મૂકીને લાસ્ટ સુધી લાઈન કરી દે. અને 10 જણ જે કોમર્સ લાઇનમાં ભણતા હોય, બીકોમ, ચાલો વોલેન્ટિયર છે, 10 એન્જિનિયર્સ, 10 સાયન્સ અને 10 કોમર્સ, જલ્દી ચાલો. સેન્ડ નહીં તો પછી અમે નામ બોલવાનું ચાલુ કરીએ. ચાલો ચાલો ચાલો, સાયન્સવાળા, અરે એન્જિનિયરિંગવાળા આ બાજુ, સાયન્સવાળા વચ્ચે, કોમર્સવાળા પેલી બાજુ, જલ્દી. જે પહેલો ઊભો થાય એમાં એક્ટિવિટીમાં છે, આમાં કંઈ કશું થવાનું નથી, ચિંતા ના કરશો. કોઈની પોલ ખોલતા નથી એમ. સાયન્સ બહુ ભણતા નહીં લાગતા લોકો. લાઈન એક્સચેન્જ થવાની લાગે છે. કોમર્સ ભણીને ફાયદો નહીં, કે નોકરી કઈ આપે છે. ચાલો જયભાઈ પંચાલ, તમે ફર્સ્ટ રહો. જય, તમે ફર્સ્ટ રહો. થોડા આગળ આવો, વચ્ચે વચ્ચે ગેપ રાખવી પડશે. 10 જ જણ છે અલાઉડ. એન્જિનિયરિંગ ચીટિંગ નહીં, 10 જ જણ. આ એન્જિનિયરિંગ પહેલી ચીટિંગ સમજે. 10 જણ, પાછલા બધા હટી જાય. ચાલો 10 પીપલ. જતન તમે અહીં આવી જાઓ. ચાલો એક જણ આગળ આવે, બાકી છેક સુધી જવાનું 10 જણ પ્લીઝ. મીરામ એ લોકોને એડજસ્ટ કરો ને. 10 પીપલ છેક સુધી, છેક સુધી જતા રહે, વચ્ચે વચ્ચે જગ્યા રાખવાની છે. ફાસ્ટ પ્લીઝ, ફાસ્ટ. હજુ જગ્યા મૂકો, હજુ જગ્યા રાખો. ત્યાં સુધી જવાનું છે, છેક ઘડિયાળ સુધી, એટલે વચ્ચે વચ્ચે જગ્યા રાખો. દોડીને કહેવાનું છે.
દૂર દૂર દૂર. ઓલરાઈટ, એવરીબડી હેઝ ટુ લિસન. જો આજનું સેશન લિસનિંગ પર હું વાત કરવા માટે ઊભો થયો છું, પણ હું જ કાપલી બનાવીને આવ્યો છું. એટલે આપણી જ પરિસ્થિતિ આવી છે. 10 સાયન્સ લાઈન ભાઈ 10 જણ, આવું ચીટિંગ ના ચાલે. 10 જ જણ. આઈ હેવ સમથિંગ રિટન ઇન ધીસ ચીટ્સ. આ ચિઠ્ઠીઓમાં કશુંક લખેલું છે. એક જણ ત્રણેયમાંથી અહીંયા ઉપર આવશે, એમને હું ચિઠ્ઠી આપીશ, એને વાંચીને ચિઠ્ઠી પાછી આપી દેવાની. એને જે વાંચ્યું એ બીજાને કહેવાનું, બીજાએ ત્રીજાને કહેવાનું, ત્રીજાએ ચોથાને કહેવાનું. કહેતા કહેતા 10મો જણ ત્યાં જઈને લખ્યા આવે. જો અંદર અંદર એકબીજાને સાંભળી ગયા તો ડિસ્ક્વોલિફાઈડ. ઓલરાઈટ. અને પછી પ્રાઇસ છે, હા, બહુ સારી ડેરી મિલ્કની ચોકલેટ છે, એટલે સમજીને રાખજો, પસ્તાવો નહીં પાછળથી. વેરી ફાઇન, સમજી ગયા? હજુ થોડું લાઈન જાઓ. તીર્થ, આપણે છેક સુધી જાઓ બેટા, થોડું લાંબુ થાવ. એકબીજાને સંભળાઈને એવી રીતે કાનમાં કહેવાનું છે. ઓલરાઈટ, આર યુ વિથ મી? ઓલ ઓફ યુ ડન? પાકું સમજી ગયા ને? અહીંયાથી આવીને ચીઠ વાંચવાની, બીજાને કહેતું કહેતું છેલ્લાએ ત્યાં જઈને લખી આવવાની. જે સૌથી પહેલું લખી દે એ ચીટ દે વિન. જોઈએ કઈ લાઈનમાં જવા જેવું છે 12મા પછી. આ ફ્યુચર પરથી ખબર પડે ને કે હા શું દોરશે. શેલ વી સ્ટાર્ટ? ચાલો ત્રણેય આગળ આવો. આજ સુવર્ણ અવસર આયો રે. હજુ થોડુંક આમાં મિક્સ કરવું છે, મસાલો એડ. સ્ટાર્ટ. આ થઈ ગયું. આ એન્જિનિયરિંગ વાળા પહોંચવાનું નથી. ગુરુ હરિ ચાલો જે હતી એ પાછળવાળાને બી લાગશે હારા આટલું બધું ડિફરન્ટ હતું. લાઈન એવી છે, ખભા પર હાથ મૂકે અને હૈયું હળવું થાય એનું નામ ભાઈબંધ સાહેબ. ખભા પર હાથ મૂકે અને હૈયું હળવું થાય એનું નામ ભાઈબંધ. વચ્ચેથી ફેસીસ ચેન્જ થઈ ગયા કે ઓ બાપા. હા શું કરીશું. એન્જિનિયરિંગ 9:30 પહોંચ્યા છે. ખભા પર હાથ મૂકીને હૈયું હળવું થાય એ જ ભાઈબંધ. કોમર્સ 9:28, સોરી 9:29. ખભા હાથ મૂકીને જે રડે એ આપણે ભાઈબંધ. અને આ એથી આગળ છે સાયન્સ લાઈન 9:29. ખભા પર હાથ મૂકું નહીં અને ત્યાં વળી મૂકે સમથિંગ આઈ ડોન્ટ નો. ચાલો થેન્ક યુ વેરી મચ. પ્લીઝ હેવ યોર સીટ્સ. મિત્ર મંડળ બિલીવ મી, હું 2 ચિઠ્ઠી લાવી લો, હું બીજી બી લાવી લો. મેં કહું આ નાનું બહુ ઇઝી છે, આ લોકો આરામથી કરી દેશે. બીજામાં તો સાંભળો, રડતી આંખોને હસાવનાર કોઈ નથી, હારી ગયેલ હૈયાને મંજિલ બતાવનાર કોઈ નથી, આંસુ તો દરેક આંખોમાં હોય છે પણ તે આંસુને સમજનાર કોઈ નથી. એવામાં હું સમજે. પહેલી લીટીમાં આવું થયું, બીજામાં તો શું થાય? કોણા આંસુ કોણ સમજાવે? બટ દેટ્સ ફાઇન. દેટ ઇઝ ધ સિચ્યુએશન ઓફ એવરીબડી. આપણે બધાની આ પરિસ્થિતિ છે. હું સ્ટાર્ટ જ એક પ્રસંગથી કરવા માગું છું. આપણા બધાની જ આ પરિસ્થિતિ, મારી પર્સનલ આ પરિસ્થિતિ છે. મેં ના કીધું મારે જ બોલવાનું છે અને હું સવારનું પ્રેક્ટિસ કરું છતાં બી હું લખીને આવ્યો છું. કેમ કે આપણને બી ખબર કે આપણે શું બોલીશું અર્થનું અનર્થ થઈ જાય. અને તમે તો એકદમ ગુડ લિસનર્સ કહેવાય. આ લોકો કંઈક બોલીને તમે ચાલુ પડી જાઓ.
તમે જીવનનું ધ્યેય બનાવી દો, સીડી બોલે એટલે આ કરવાનું જ હવે તો. એટલે હું લખીને લાવ્યો પ્રોપર. સો ઇન માય લાઈફ આઈ હેડ ધ સેમ પ્રોબ્લેમ. એન્જિનિયરિંગમાં અમે હતા તો મને તો આ બહુ જ ટફ હતું. એક મિકેનિકલ એન્જિનિયરનું સબ્જેક્ટ હતું, બહુ થિયરી હતી. કમ્પ્યુટરવાળા મિકેનિકલવાળા સેજ બી સબ્જેક્ટ ના ભાવે, એ ઇઝીથી જ તકલીફમાં આવી જાય બિચારો. તે એક થિયરીમાં 3 લાઈન હતી, 3 પોઈન્ટ્સ હતા. અરે પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી મિકેનિકલ એન્જિનિયર છે, એટલે સારામાં સારી લાઈન છે મિકેનિકલ. ઓફકોર્સ સાચી વાત છે ગુરુ, પણ એ ઇન્ટેલિજન્ટ લોકો માટે છે, અમે જેવા. એટલે 3 લાઈનની થિયરી હતી. આપણે 1 ડે વાળા જ હોય, હવે તો 2020 સ્ટાર્ટ થયું. એટલે મેં બુક બંધ કરું, હવે તો ગોખવી જ પડે. 3 લાઈન વાંચું, બુક બંધ કરું, પહેલી લાઈન યાદ ના આવે. ફરી વાંચું, ફરી બુક બંધ કરું, પહેલી લાઈન યાદ ના આવે. એટલે આવું અડધો કલાક પ્રકરણ ચાલ્યું, યાદ જ ના આવે. એટલે વાંચીને 3 લાઈન, એટલે મેં નક્કી કર્યું કે આપણે ડ્રોપ લઈ લો એમ. એટલે આપણે એ સબ્જેક્ટ નહોતો આપ્યો. આ મારી રિયાલિટી પરિસ્થિતિ હતી. મિકેનિકલ એન્જિનિયરિંગ એક સબ્જેક્ટ મેં ડ્રોપ લઈ લીધેલો. એટલે પછી તો ફાઇનલ યરમાં પછી ઠાકોરજી ભળ્યા અને આપણે બધું પાસ થઈ ગયું. પણ ધીસ વોઝ ધ કરંટ સિચ્યુએશન દેટ આઈ હેડ ઇન માય લાઈફ, કે જ્યાં આગળ મને યાદશક્તિ સહેજ બી નથી, યાદ નહીં, સમજવા જ આઈડિયા નહોતો આવતો. 3 વર્ષ પછી લાઈફ વોઝ ગોઈંગ ઓન. પછી આપણને સ્વામીજીના દર્શન થયા, સ્વામીજીને મળ્યા. એટલે સ્વામીજીને મેં બહુ ઇફેક્ટિવલી પૂછી જ લીધું, સ્ટ્રેટ ફોરવર્ડ. આપણે સોલ્યુશન જોઈતું હતું, એમને તો એવું કોઈ આપણે કંઈક આપી દેવું તો છે નહીં એમને. મેં કહું આપણને 10 મિનિટ મળી તો આપણે પ્રશ્ન પૂછી જ લો. મેં કહું કશું યાદ રહેતું નહીં. એટલે જ્યારે શરદભાઈ બધા પ્રશ્નો કહેતા, મેં કહું આપણી જ લાઈફ રિવાઇન્ડ થઈ રહી છે. કશું યાદ રહેતું નહીં, જાત જાતના વિચારો આવે છે, ગુસ્સો આવી જાય છે, ફ્રસ્ટ્રેશન છે, બધું જ છે. બધું જ પેકેજ ભેગું કરીને ભગવાન આપેલું છે. નો બિગ ડીલ. સ્વામીજી મેં કહું કશું યાદ રહેતું નથી. સ્વામીજી કેવા પુરુષ છે, આ પહેલું સમજવા જેવું છે. પછી એક એક વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ જાગશે. સ્વામીજી કેવા પુરુષ છે. સ્વામીજી મને કીધું ના, મને કે યાદશક્તિ તો સારી છે કે. એટલે મને સ્ટ્રાઇક થઈ નહીં. ભગવાન ધારક સંત કેવા હોય? ભગવાન ધારક સંત આપણી લાઈફની એક એક સેકન્ડની ફોટોગ્રાફી રાખતા હોય. એનું નામ સાધુ. એક એક સેકન્ડની ફોટોગ્રાફી એની પાસે હોય, એને છેતરાય નહીં. સ્વામીજી મને કે આપણને યાદ તો બધું રહે છે કે. પછી હું કંઈ સમજો નહીં. પછી 2 મિનિટ રહીને સ્વામી ધીમે રહીને મને કીધું, મને કે આપણે રોડ પર ડાફોરે અમારા બંધ કરી દો. એટલે હું સમજી ગયો. મેં કહું સ્વામી શું કહેવા માગે. જે દિવસે સ્વામીજીને દર્શન કરવા ગયેલા તે જ દિવસે પેલા ફાટકથી જતા હતા, એટલે સામેથી એક સીન સારો હતો. 5 સેકન્ડમાં દર્શન કર્યા અને સ્વામીજી બેઠા હતા ને ત્યાં સુધી ઇમેજ એઝ ઇટ ઇઝ મગજમાં હતી. અને ભગવાને મને ઇન્સ્ટન્ટ સ્ટ્રાઇક કરી દીધી કે ના, આપણને યાદ તો રહે છે. ભગવાને ચાઇના માલ આપ્યો નથી, પણ આ પુરુષ એવા છે. પછી સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી જે છે આવું છે, તમારે સમજવાનું છે. પણ ભગવાન ધારક સંત આપણી ભૂલ જોવા બેઠા નથી. ભગવાન ધારક સંત ખાલી આપણને આશીર્વાદ આપવા જ બેઠા છે. એટલે જ ધરતી પર આવ્યા છે, પ્રેમને આશીર્વાદ આપવા. બીજું કશું છે જ નહીં એમની પાસે. અને કંઈક આપણે ખુલ્લા દિલે પ્રાર્થના કરી. એ સ્વામીજી મને કહ્યું, મને કે ચિંતા ના કરીશ. મને કે આપણે સભા ચાલુ કરી દો. સભા રેગ્યુલરલી ભરવાની, ભણવાની જવાબદારી બધી મારી. હવે પછી સારામાં સારું ભણશો, માસ્ટર્સ બી સારામાં સારું કરશો. અને 6 મહિના પછી ફરી એક વખત સ્વામી જ્યારે મળે ત્યાં સ્વામી મને એક લીટીમાં આશીર્વાદ આપેલા. મને કે જે એક્ઝામ આપીશ એમાં 80% ઉપર આવશે, જાઓ. આ સર્કિટ, આ જે ઉપરની સર્કિટ છે ને, એ સર્કિટની આખી ચાવી, એનું પાવર સપ્લાય ત્યાંથી થાય છે. બુદ્ધિશક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, બધા તંત્રનું સર્વજ્ઞ શક્તિ, જે સર્વજ્ઞ સોર્સ છે, પાવર છે, એ સાધુ છે. ત્યાં સુધી મને મારી બુદ્ધિ પર બહુ કેફ હતો. જે દિવસ સ્વામીજી આ લીટી બોલી તે દિવસે સમજી ગયો કે ભગવાન આપણા પક્ષે છે, હવે મહેનત કરવાનું ચાલુ કરો. એટલે લિસનિંગનો ફર્સ્ટ પાર્ટ છે વિશ્વાસ. લેટ અસ સ્ટાર્ટ ધ સ્લાઇડ્સ પ્લીઝ. આ મગજમાં ફિક્સ રાખજો. મેં તમને એક મ્યુઝિક બતાવ્યું, ચાલુ એક્ટિવિટીમાં જ બતાવી દઉં. એ મ્યુઝિક શું હતું ખબર? એ મ્યુઝિક સાંભળીને બધાને પાવર આવી ગયો. રિપીટ નથી કરું, પણ ઇન્ડિયન આર્મીનું મ્યુઝિક હતું. એનો વિડીયો હતો, 3 મિનિટનો વિડીયો હતો. આપણે 1 મિનિટ કે 15-20 સેકન્ડ જોયું,
પણ બધાને રૂવાટા ઊભા થઈ ગયા છે. જો એ સરખી રીતે મ્યુઝિક જોઈએ ને તો 100% અંદર પાવર આવી જાય બોડીમાં. એટલે વર્ડ્સમાં પાવર તો છે જ. નેક્સ્ટ સ્લાઇડ. વર્ડ્સ હેઝ પાવર્સ. શબ્દમાં બહુ તાકાત છે. શબ્દ ધારે એવું બોડીનું ટ્રાન્સફોર્મેશન લાવી શકે, પણ આપણને આવતું નહીં ટ્રાન્સફોર્મેશન. કદાચ માન લો કે કોલેજમાં ગયા, બધા વચ્ચે બેઠા છો અને કંઈક તમારા ભાઈબંધે કોઈક દીકરીને કંઈક મસ્તી કરી, પેલી બધા વચ્ચે આવીને તમને લાફો મારી દીધો. ચાલો લાફો નહીં માર્યો, બરાબર, નો વાયલેન્સ. કદાચ તમને પ્રોપર હબ્દી ચરોતરી ભાષામાં એટમ બોમ્બ ફોડી દીધો બધા વચ્ચે. તે દિવસે તમને ઊંઘ ના આવે, ભૂખ ના લાગે આપણને. તે દિવસ શું, મહિના સુધી ના આવે. જ્યાં સુધી રિવેન્જ ના લે ત્યાં સુધી એનર્જી રહે બોડીમાં. કશું ખાવાની જરૂર નહીં. તો એ તાકાત કઈથી આવી? આપણને એમ કે ઘી ખાઈએ તો તાકાત આવે. હા, તો એમને આવી. માય પોઈન્ટ ઇઝ પાવર, વર્ડ્સ હેવ પાવર્સ. શબ્દમાં 100% તાકાત છે. કેવી રીતે ઉતારવા છે, કયા ડેપ્થ સુધી ઉતારવા છે ને, ત્યાં અટકે છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ધીસ આર ધ ગુડ લિસનર્સ. કેમ ગુડ લિસનર્સ ખબર? એક છે અભિમન્યુ અને એક છે શિવાજી. તમે સમજી ગયા છો. અભિમન્યુ એના મધરના પેટમાં હતા. કૃષ્ણ પરમાત્મા ચક્રવ્યૂહમાં એન્ટર થવાનો અને તોડવાનો આખો રસ્તો એના મધરને સમજાવતા હતા. પેલા ભાઈને પેટમાં આખું સંભળાઈ ગયું, એને યાદ કરી લીધું. મોટા થયા અને ચક્રવ્યૂહનું જે યુદ્ધ હશે 50-60 વર્ષે તો થયું હશે ને. આપણે 70 વાઇન્ડ અપ કરી લઈએ, એ લોકો 300 વર્ષ જીવતા હતા. એટલે સમજો ને, 50-60 વર્ષે એટલે 60 years એ વસ્તુ એને યાદ રહી અભિમન્યુને. આપણું શાસ્ત્ર કહે છે, આ મારા ઘરની વાત નથી. માના પેટમાં બેસીને એને સાંભળ્યું, એ એઝ ઇટ ઇઝ એને 60 years સુધી એવું યાદ રહ્યું કે એને ઇમ્પ્લિમેન્ટ બી કરી દીધું. આપણે ક્લાસમાં બેસીને આંખો ફાડી ફાડીને જોઈએ તો હોય કશું, ક્લાસ પતે પછી બધું વાઇપ આઉટ થઈ જાય છે. આટલો ડિફરન્સ એમનામાં આપણામાં. શિવાજી બી એ જ. એના મધર જીજીબાઈ, જ્યારથી શિવાજી એમના પેટમાં હતા ત્યારથી એના મધર એને કન્ટિન્યુઅસલી રીડિંગ કરે, વાંચે. એના મધર ગોખ્યા કરે કે મુગલો આપણા દુશ્મન છે, મુગલો આપણા દેશના દુશ્મન છે. શિવાજીને એવી ટેવ પાડી દેલી કે એના માના પેટમાં મુગલો શબ્દ સાંભળે એટલે એ લાત મારે. શિવાજી જન્મ થયો 5 વર્ષની ઉંમરે તો શિવાજીને એના મધરે બંદૂક આપી દેલી કે બેટા આપણે આ ફોડતા શીખી જાઓ. જીવનનો ધ્યેય જ મુગલોને મારવાનો, પણ એને બી નાનપણમાં ઘોડિયામાં હોય ને મુગલો શબ્દ સંભળાય એટલે લાત મારે. પાવર ઓફ વર્ડ્સ. ઇફેક્ટિવ લિસનિંગ કોણે કહેવાય એ હું કહું છું. આપણી મધરે તો કેટલું કીધું આપણને. કેવું? મમ્મી રોજ કંઈકનું કંઈક કહે છે. પહેલો સ્ટેજ શું ખબર લિસનિંગનો? નોટ ઇગ્નોરિંગ. આપણે લિસનિંગ, મમ્મી કે કેવું લિસનિંગ કરે, એ તો બોલ્યા કરે. આપણું બેઝિક નેચર છે. તમે હું બધાએ, એટલે સ્વામીજી કહીને થાકી ગયા કે મમ્મીને તું નહીં તમે કહેવાનું, મમ્મીની રિસ્પેક્ટ રાખવાની. આપણે તો પહેલાં બોલવાનું ચાલુ કરી ત્યાંથી કાન બંધ કરી દઈએ. એમ ભગવાને સ્વિચ નહીં આપી, પણ ખબર ને આપણી પાસે એવી સ્વિચ છે, કાં તો વન વે છે, અહીંયાથી સીધું અહીંયાથી બહાર. એને કહેવાય ઇગ્નોરિંગ. ક્યારે બી કોઈ બી વસ્તુ સાંભળતા હોય સભામાં બી ક્યારેક ક્યારેક આપણે ઇગ્નોરિંગ કરીએ. આ એક સભાનું ઇમ્પોર્ટન્સ ખબર નથી આપણને, એટલે આપણે ઇગ્નોરિંગ કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ધીસ ઇઝ પુઅર લિસનિંગ. પુઅર લિસનિંગ એટલે શબ્દ સાંભળીએ છીએ પણ ધ્યાનથી નહીં. કેમ ધ્યાનથી નહીં સાંભળતા? આપણને ડાઉટ છે, આપણને પર્પસ નહીં ખબર, કેમ સાંભળવું છે એ બી નહીં ખબર. કેમ સાંભળીએ? સભામાં બેસી ગયા છે, ઉપર કશુંક ચાલી રહ્યું છે એટલે સાંભળવું જોઈએ અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ લો. કેમ? આઈ ડોન્ટ નો. એટલે પછી એ શબ્દનો કોઈ અસર થાય નહીં. જે દિવસે શબ્દ અંતઃકરણ સુધી પહોંચી ગયા ને તે દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, ગ્રંથમાં લખેલું છે એટલે આ 100% સાચું છે. ગ્રંથમાં એવું લખેલું છે, જેવા શબ્દ જીવ જેવા શબ્દ સાંભળે તેવું થાય. એટલે જો ભગવાનના બળ્યા સાધુ જોડે શબ્દ સાંભળે તો જીવનો આત્મા બળ્યો થાય. વિલ પાવર, સોલ પાવર, બધો પાવર
સ્ટ્રેન્થને પામે ક્યારે? કોઈક બળિયાના શબ્દ સાંભળે ત્યારે. ભગવાનના કોઈક સંત છે, ગુરુપ્રસાદ સ્વામી છે, આનંદ સાગર સ્વામી, જ્યારે એ લોકો સ્પીચ આપે, એ લોકો વાત કરે એ એઝ ઇટ ઇઝ સાંભળવાની, કેમ કે એ બહુ બળિયા છે, એમનામાં ખૂબ બળ છે. એમના શબ્દ આપણે સાંભળીને તો આપણામાં બળ આવે. એવું તો ગુણાતીતાનંદ સ્વામી લખેલું છે, પણ આપણે પુઅર લિસનિંગમાં માનીએ છીએ. સાંભળ્યું ના સાંભળ્યું, પર્પસ નહીં ખબર. આપણને ખબર હોય આ લોકોને કીધું કે તમે ત્યાં પહોંચો એટલે પ્રાઇઝ મળશે, એટલે એમને મેક્સિમમ ટ્રાય કર્યો સારું સાંભળવાનું, પણ ટાઈમ ઓછો પડ્યો, પણ આપણને પર્પસ નહીં ખબર. એટલે હવે આપણે એક જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. લેટ અસ સ્ટાર્ટ અ ટૂર. આને એક્સપિરિયન્સ કરવું હોય તો બહુ શાંતિથી મારી આ જર્નીમાં બધા ભેગા રહેજો. એન્ટર ધ ગેમ. આપણે એક ગેમ રમીએ છીએ. 3 થર્સડે સુધી એક ગેમ ચાલશે. શરદભાઈ કીધું ને કે 4 ફેસ છે. ફેસ છે તો એને એક્સપિરિયન્સ તો કરો. જો શિવાજીને આટલું પાવર મળતો હોય, અભિમન્યુ જો આટલું યાદ રાખી શકતા હોય, તો ભગવાન આપણને એ જ વસ્તુ આપી છે. આપણેથી બી થાય, પણ આ જે સ્ટેજીસ છે ને એને આપણે આ વખતે એક્સપિરિયન્સ કરવો છે. મારે બી કરવો છે પર્સનલી, ખરેખર મારે બી કરવો છે. આ એક એક વસ્તુને આપણે એક્સપિરિયન્સ કરીએ. 3 વીક છે આપણી પાસે. સ્વામીજી એક સભામાં બોલેલા, સ્વામી કે 3 મહિના શાંતિથી ધ્યાનથી કથા વાર્તા સાંભળે તો ભગવાન એને સાક્ષાત્કાર કરાવવો પડે. 3 મહિના સિન્સિયરલી કોઈ વ્યક્તિ કથા વાર્તા સાંભળે તો ભગવાન એને સાક્ષાત્કાર કરાવવો પડે. 3 મહિના એનો મિનિંગ આપણે શાંતિથી સાંભળ્યું નહીં, સિન્સિયરલી જેન્યુઅલી સાંભળ્યું નહીં. હવે એ વસ્તુ આપણે આ વખતે ટ્રાય કરવો છે. 20-25% તો ખબર પડશે ને આપણને કે જે સભામાં આપણે ટાઈમ આપીએ છીએ, આપણી એફિશિયન્સી આપીએ, જે સભા પાછળ 20-25 હજારનો ખર્ચો થઈ રહ્યો છે એક સભાનો, એનું ઇફેક્ટ, એનો ફાયદો કંઈક તો હશે. ઓર્ગેનાઇઝર્સ આપણા કરતાં તો બહુ જીનિયસ છે. सेठ जी સો લેટ્સ ગો હેડ. ગુડ सेठ जी લિસનિંગ. क्या है આપણે એકલાની આખી દુનિયાની પર રિસર્ચ કરે છે. એવું કહેવાય છે કે $37 બિલિયન $37 બિલિયન યુએસમાં વેસ્ટ જાય છે. કેમ? એકની એક મીટિંગ 5 વખત કરવી પડે છે. એક જ મિટિંગમાં જે બી મેનેજમેન્ટ કહે છે એને લોકો પુઅર લિસનિંગ લીધે સાંભળતા નથી, અને એ જ મિટિંગ 5 વખત કરવી પડે છે. એવી દરેક મિટિંગ યુએસમાં ઓન એન એવરેજ એક જ વાતને મૂકવા માટે મેનેજર્સ, એના ચેરપર્સન્સ, દે ટેક 5 to 7 મીટિંગ્સ. અને બધા મિટિંગનો એ લોકોએ ખર્ચો કાઢ્યો. એ લોકો લખી દો કે $37 બિલિયન ખાલી પુઅર લિસનિંગ લીધે ખર્ચો થાય છે. આપણું બી એ જ છે. એ $37 બિલિયન $5,000 આપણા બી છે. આપણે બી સભામાં એની એ જ વાત સાંભળવા આવી છે, પણ આપણે નથી સાંભળતા, સરખું નથી ઉતારતા, એટલે નેક્સ્ટ સભા ફરી આ જ વાત સાંભળવી પડે છે, અને આપણો ટાઈમ જાય છે. ઇફ અ લીડર is a good listener, his decision power improves by 40%. લીડરની આઈક્યુ, સ્કિલ, નોલેજ, એજ્યુકેશન બધું સાઈડમાં, ખાલી લિસનિંગ સારું હોય, બધાને શાંતિથી જો સાંભળતો હોય ને, તો એનું ડિસિશન પાવર 40% વધી જાય. 40% એટલે કોણે કીધા? નેક્સ્ટ ટુ હાફ, 2માંથી 1 ડિસિઝન સાચો પડવા મળે, ખાલી શાંતિ સાંભળે તો. ભગવાન સ્વામિનારાયણે એક વચનાત લખ્યું છે. ભગવાન સ્વામી કે કોઈ બી સારા ગુણ જોઈતા હોય ને તો કોઈ બી મોટા પુરુષના લાઈફમાં ડૂબી જવાનું. એમનામાં જેવા ગુણ છે ને એવામાં આપણામાં આવશે, એવું ભગવાન સ્વામીએ વચનામૃતમાં કીધું છે. સ્વામીજીની લાઈફમાં કેમ ડૂબીએ છે? ધ પરફેક્ટ લાઈફ. એની લાઈફમાં કેમ ડૂબે? કેમ કે એમનામાં જે ગુણ છે ને આપણામાં આવશે. અમારો અત્યાર લગીનો અનુભવ છે, હું જેટલી વખત સ્વામીજીને દર્શન કરવા જઈએ છીએ, અમે જોયું છે 700 છોકરાઓ લાઈનમાં ઊભા હોય સ્વામીજીની મળવા માટે, સ્વામીજીની વાત કરવા માટે. 700 સ્ટુડન્ટ્સ. એવરી ડેની એવરેજ 300-400 જણની છે, રોજની એવરેજ સ્વામીજીને મળવા માટેની. સ્વામીજીની પોતાની શેડ્યુલ જો એટલું બધું બિઝી, એટલું બધું ટાઈટ શેડ્યુલ. એમની પાસે ક્યારેક જમવાનો ટાઈમ ના હોય, ઊંઘવાનું તો આમે એ લોકો એમને 4 થી 5 કલાકથી વધારે લીધા નહીં હોય લાઈફમાં, એમની પાસે ઊંઘવાનો ટાઈમ નહીં. જે સાધુ 23 કન્ટ્રીઝ એવરી યર વિઝિટ કરે, એની પાસે કયો ટાઈમ હશે? એક ઘરમાં સ્વામીજી 5 દિવસથી વધારે રોકાતા નહીં, એક ઘરમાં. એટલો એમની પાસે ટાઈમ નથી. છતાં બી જ્યારે બી કોઈ વ્યક્તિ લાઈનમાં ઊભો હોય તો સ્વામીજી એને શાંતિથી સાંભળે. એક દિવસમાં 700 જણા આવે તો સ્વામીજી 700 જણને શાંતિથી સાંભળે. એ વાત કરીને પતે પછી સ્વામીજી પહેલો શબ્દ બોલે, બધાને શાંતિથી સાંભળે સ્વામીજી. એટલું જ નહીં, સમયો ચાલતો હોય, સામે 2-2.5 લાખ લોકો બેઠા હોય, અને સ્ટેજ પર નાનું ટાબોરિયું આવી જાય. આટલું નાનું ટાબોરિયું અમે જોયું છે, અમારા લાઈફ દર્શન કર્યા છે. તો સ્વામીજી એમની ખુરશીથી આગળ આવે, એમના સોફાથી, અને એકદમ નીચે નમી જાય અને પેલાને શાંતિથી સાંભળે.
2.5 લાખ જણનો સમયો ચાલે છે. અત્યારે કોઈ છોકરો અહીંયા આગળ આવે તો એને કહો બેટા પછી આવજે. 2.5 લાખ લોકો સામે બેઠા છે, છતાં બી સ્વામી શાંતિથી એને સાંભળે. 4.5-5 કલાક સ્વામીજી સ્ટેજ પર સોફામાં એક જ મુદ્રામાં બેસે, એક જ સ્ટાઇલથી, અને જેટલા વક્તા સ્ટેજ પર સમયમાં આવે બધાને સ્વામીજી શાંતિથી સાંભળે. તમે જોજો, આ તો બધું ઓપન દર્શન કરાવું છું. સ્વામીજીનું જે રિયલ લાઈફ છે તમે યુટ્યુબ પર જુઓ, વિડીયોમાં જુઓ, નેટ પર જુઓ, બધું રિયલ એઝ ઇટ ઇઝ ફેક્ટ બતાવું છું. સ્વામીજી બધાએ વક્તાઓને શાંતિથી સાંભળે. એ સ્વામિનારાયણના વક્તા હોય, એ બીજા કોઈ સંપ્રદાયના વક્તા હોય, એ યુવક હોય, એ ફોરેનર હોય, કોઈ બી હોય, પોલિટિશિયન હોય, સ્વામીજી બહુ શાંતિથી બધાને સાંભળે. એમનામાં સારામાં સારો ગુણ છે, એટલે એ સારામાં સારા લીડર છે, એટલે એને 2-2.5 લાખ લોકો ફોલો કરે છે. આપણે એ જ સ્વામીજીને એ જ એનું ગુણ વિચારીને જો સ્વામીજીને પ્રાર્થના કરીએ 5 મિનિટ, તો આ ગુણ ભગવાન આપણને બી આપે. સેકન્ડ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ડાઉટેડ લિસનિંગ. આપણે બધાને તકલીફ જ આ. સાહેબ બોલે એમાં બી વિશ્વાસ નહીં. ખરેખર આ હાર સાચું બોલતો હશે, પણ તમે સાહેબ થઈ જાઓ ને તાર. એક તો સાંભળવા જવું છે, એમાં બી વિશ્વાસ નથી. હા, ક્યારેક એવું બને બી, પહેલાં ડિસિઝન લઈ લો કે ભાઈ આ જેને સાંભળવા જઈએ છે એને સાંભળવા જેવા છે, ભાઈ બધાને નહીં સાંભળવાના. એમ તો આપણી ગર્લફ્રેન્ડ બી બોલતી હોય કેટલું, મારે નહીં. બહુ હોશિયાર તમે. એ બી કન્ટિન્યુઅસ નહીં. આ કેટલાક કોલ સેન્ટર હોય છે ને આપણા, 7 વાગે કોલ સેન્ટર સ્ટાર્ટ થાય તે સવાર લગીને ચાલતું જ હોય. શું વાતો કરે ખબર નહીં, ચાલ્યા જ કરે. એ કેટલી વખત એ લોકો આમ બાજુ મૂકીને ચાલતા હોય, પેલા તઈથી ઇન્કમિંગ ચાલતું જ હોય. તો આપણે કંઈ સાંભળતા નહીં, એ જુદી વસ્તુ છે. પણ જ્યારે બી કોઈક સંતને સાંભળીએ તો કે સ્વામીજીને સાંભળીએ તો એને ડાઉટ વગર સાંભળવાનું, સંપૂર્ણ વિશ્વાસથી સાંભળવાનું, નહીં તો એ શબ્દ ક્યારેય અસર નહીં કરે. સ્વામીજી કે ભગવાનની કે મોટા પુરુષની પરાવાણીમાં અવિશ્વાસ એના જેવું કોઈ પાપ નહીં. ભગવાનની પરાવાણીમાં અવિશ્વાસ મૂકે એ કેવો કહેવાય? એ પાપી જ કહેવાય ને. વચનામૃત છે, સ્વામીની વાતો છે, સ્વામીજીની ગોષ્ઠી છે, સંતોની વાતો છે, એમાં ક્યારેય અવિશ્વાસ ના મુકાય, નહીંતર આપણને પાપ લાગી જાય. જિંદગીમાં ક્યારે બી સારા ગુણ ના આવે, ધારે તો બી ના આવે. એટલે ક્યારે ડાઉટેડ લિસનિંગ નહીં કરવાનું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. મલ્ટીટાસ્કિંગ જે અત્યારે આપણે કરી રહ્યા છે, સમજાતા? એક વિડીયો જોઈએ એટલે ખબર પડી જશે. 2nd નંબરનો વિડીયો છે. આપણે જ્યારે સાંભળીએ ને તો આપણે 5 કામ એક હાથે કરતા હોય. સુપર જીનિયસ બધાય. હા, વોટ્સએપ પર મેસેજ બી ચાલતું હોય, બાજુવાળા જો गेमમાં બી એલા सेठ जी क्या है? सेठ जी आपको બાજુવાળા જો कुछ बताना गेमમાં है। બી ચાલતા હોય, क्या बताना है? બીજાના मुझे વિચારમાં कुछ બી હોય. पैसे चाहिए। किस लिए? આ બધું એક कल સાથે रात को ચલાવીએ मेरी माँ પછી बेहोश हो કેટલું गई। યાદ રહે? मैं उसे हॉस्पिटल लेके गया, कॉर्पोरेशन So हॉस्पिटल। never तो उन्होंने multitask. बोला ऑपरेशन करना पड़ेगा। हेलो સિટી हेलो, થોડું ભગાવો. हाँ रेणुका, खाने में क्या भेजोगी? अरे नहीं, चपाती मत अरे। भेजना, चावल भेजना, चावल। हाँ ठीक है। हाँ उसे 1 मिनट लाइन पे खड़ी रहे, लाइन पे रहे। हेलो हाँ रामचंद्र जी, हाँ बोलिए बोलिए। हाँ आपकी लिस्ट मिल गई है, मैं जरा ये चेक करके देखता हूँ दुकान में सामान है कि नहीं है। लाइन पे 1 मिनट लाइन पे। गोपी हाँ जरा ये चेक कर सामान है कि नहीं दुकान में है। जल्दी कर बता मुझे बेटा। हाँ भाई मेरी माँ बेहोश हो गई। हाँ, बेहोश हो गई, हॉस्पिटल लेके गया, ऑपरेशन करना पड़ेगा। उन्होंने अच्छा। बोला 5 बोतल खून नहीं है। है। ना। तो ब्लड हेलो? बैंक से 5 बोतल खून देखो, खरीद के छोटे जब केले वापस नहीं आए, है, तो उन्होंने बड़े बोला केले 5,000 चलेंगे? रुपए काउंटर पे भरने पड़ेंगे। तो चावल में 5,000 रुपए केले जब कैसे काउंटर मिलाओगे? में छोटे केले अरे चाहिए। अरे रेणु अपने रेणु बड़े तुम केले। हो? तू अच्छा, रामचंद्र छोटे के साथ केले वहाँ क्या नहीं। कर रही हो? हेलो हैं? देखो छोटे केले नहीं है। अरे एक काम करो, चावल के साथ अंडा करी भेज दो, ठीक है? चावल में केले कैसे मिलाओगे? लाइन पर हो, लाइन पर हो। रेणु तुम हो? हेलो तू रामचंद्र के साथ देखो वहाँ छोटे क्या कर केले रही नहीं है, हो? अंडा करी है, हैं? भेज दूं? अरे अरे, नहीं, एक काम करो, नहीं, चावल के साथ रामचंद्र अंडा करी जी भेज दो। समझ आता ठीक है? मेरा मतलब छोटे केले नहीं है, बड़े केले हैं, लाइन पे चलेगा? लाइन पे रहो। हैं? हेलो हाँ ठीक है, चलेगा। देखो छोटे केले हाँ नहीं है, हाँ, अंडा लाइन करी। पर है, लाइन पर हो भेज भाई। दूं? अरे नहीं, उफ। नहीं, रामचंद्र जी समझ शिव आता जी का। मेरा मतलब छोटे केले हाँ, नहीं है, बड़े तेरी केले माँ हैं, बेहोश हो चलेगा? गई।
कभी हैं? अरे तूने बोला ना कल रात को तेरी माँ सेठ अस्पताल जी, में बेहोश हो गई। यहाँ पे सेठ लाइन जी, मेरी माँ बेहोश हो गई। अच्छा तेरी माँ हाँ, बेहोश हो गई। मैं उसे हॉस्पिटल लेके गया भरने के लिए 5,000 रुपए नहीं थे तो मैंने अपने तेरी दोस्त माँ को बेहोश बुलाया। हो गई। वो बोला मेरे पास सिर्फ 4,000 अरे रुपए। तूने मैंने बोला बोला ना 4 रात को तोला। तेरी माँ सेठ का जी, 5 सेठ किलो का जी, डिब्बा नहीं है, तो 10 किलो का है, मेरी चलेगा? माँ बेहोश हो अच्छा, गई। पूछता हूँ। तो सेठ जी, मेरी सेठ जी, माँ- मेरी मैं बहन की उसे शादी है, मेरे को हॉस्पिटल पैसे लेके चाहिए, गया। भरने के रुको लिए एक मिनट। 5,000 हेलो, रुपए नहीं थे तो मैंने अपने रामचंद, दोस्त को बुलाया। 5 किलो की वो बोला शादी नहीं है, मेरे पास 10 किलो की सिर्फ शादी 4,000 रुपए। चलेगा? मैंने बोला 4 तोला। शादी की बात कौन बोला? अब साले तू अभी बोला शादी करनी है तेरी बहन की। फिर मैंने बोला मेरी बहन की शादी है, मेरी बहन की शादी है। तूने बोला? हाँ, सॉरी रुको एक मिनट। हेलो, पेंट। हाँ, पेंट का 10 किलो का डिब्बा है, चलेगा ना? 10 किलो की शादी चलेगा? तो लाइन पे रहो, बताता हूँ अभी। अब साले हाँ, तू चलेगा, बोला भेज दे। शादी करनी है तेरी बहन की। हाँ भाई, मैंने बोला मेरी हाँ तो बहन की तू शादी है। तेरी माँ की शादी। मेरी माँ बेहोश हो गई। शादी की बात मैंने की थी। तो तेरी माँ की शादी। मेरी माँ की नहीं, मेरी बहन की शादी है। अरे यार अभी तू આ રિયાલિટી છે. ભલે મૂવીનો સીન છે પણ હું તમને આ જ વસ્તુ કહું, એના 2 ફોનના લાઈન ચાલતા હતા, પાછળ એક એનો સેવક એનું બધું લિસ્ટ કાઢતો હતો, આ બાજુ કોકની મમ્મી બેભાન હતી અને આ બાજુ કે દમમાં કંઈ ખબર નહીં, અને આ બાજુ કોકની વાઈફનું કંઈક હતું જે હોય તે બેનનું. એટલે ટૂંકમાં 5 લાઈન એક હાથે ચાલતી હતી. આપણે સાંજે ઘેર ભેગા થાવ ને ત્યારે ડિસાઈડ કરો, રાતે એકલામાં બેસવાનું એકાંતમાં રૂમમાં અને નોટ ડાઉન કરો કે આપણી કેટલી લાઈનો ચાલતી હતી. ખરેખર નોટ ડાઉન કરો. આજે કેટલું સાંભળ્યું, કેટલું બધું જોયું. હું લેક્ચર લઉં, મને ખબર પ્રોફેસર તરીકે હું ભણાવતો હોય, એક તો આપણું લેક્ચર સ્નૂઝ બટન જેવું થઈ જાય. દર 5-5 મિનિટે છોકરો અંદર આવે, સર મે કમ ઇન. હવે હારું ના પાડે તો ના આવી જાય, એમને તો એવું જ જોઈતું હોય, આપણે કોર્સ પતાવવાનો. એટલે 5-5 મિનિટે સ્નૂઝ બટન, હા આવો આવો આવો, નો પ્રોબ્લેમ. હવે જ્યાં સુધી એ આવીને બેસે નહીં ત્યાં સુધી બધાની આંખોમાં આમ થયા કરે, ભાઈ લેક્ચર ચાલે છે, ભાઈ એ આવીને બેસી હશે, તમે મદદ કરવાના છો. ના ભાઈ આખે આખું જોવે સીન, બધાની આંખ આમ થાય એટલે બેહે પાછી આમ આવે. શું ભાઈ, હવે કે આ મને બી ખબર મારા લેક્ચરની ઇફેક્ટ નહીં આવતી હોય. પછી મારે એમને એમ કહેવું પડે, અટેન્શન, દેટ ઇઝ ધ રાઇટ વર્ડ, પે અટેન્શન. આપણે બધા અટેન્શન આપવાની જરૂર છે. તો 10 કલાકની મહેનત 10 મિનિટમાં પતે એવી છે. બિલીવ મી, વેરી સિરિયસલી સ્પીકિંગ, 10 કલાકની મહેનત 10 મિનિટમાં પતે એવી છે. આપણે અટેન્ટિવલી વાંચતા નથી, અટેન્ટિવલી સાંભળતા નથી, એટલે આપણે એકની એક વસ્તુ કન્ટિન્યુઅસલી ફરી વાંચવી પડે છે. સ્વામીજી કહે, સ્વામી કે રોજ સવારે યોગીજી મહારાજ સવારના 5 વાગે ગોષ્ઠી કરે. કેટલા વાગે? સવાર 5 વાગે. જ્યારે આપણે ક્યારેક આપણામાંથી કોક તો સુવા જતા હોય, ત્યારે યોગીમાં સવારના 5 વાગે રેગ્યુલર બેઝ પર ગોષ્ઠી કરીને સ્વામીજી 10 વર્ષના ઇતિહાસમાં કોઈ દિવસ 5 વાગ્યાથી 5:01 પહોંચ્યા નથી. એવરી ડે સ્વામીજી સવારે 5 વાગે યોગી મહારાજની સેવામાં પહોંચી જાય. યોગી મહારાજ સવારે 20 મિનિટ ગોષ્ઠી કરે. 10 years એવરી ડે 20 મિનિટ્સ યોગીજી મહારાજ ગોષ્ઠી કરે. સ્વામીજી અત્યારે બી એવું કહે છે, યોગી મહારાજને ધામમાં જઈએ, સ્વધામ પધારે 1971માં યોગીજી મહારાજ ધામમાં ગયેલા, અત્યારે 2019 છે. સ્વામીજીની એજ 86 છે, છતાં બી સ્વામીજી આજની તારીખમાં એવું કહે, સ્વામી કે મને બધી ગોષ્ઠી ઈદમ યાદ છે. ઈદમ એટલે યોગીજી મહારાજ કેટલા લહેકાથી બોલતા હતા, કેવું બોડી લેંગ્વેજ હતું, હાથ કેટલો આગળ કરેલો, કેવું હસતા હતા, બધું એઝ ઇટ ઇઝ યાદ છે. એ કેવી રીતે યાદ હોય? કેમ કે સ્વામીજી અમને એવું કહે, સ્વામી કે મને યોગીજી મહારાજ પર અપાર વિશ્વાસ હતો, અપાર વિશ્વાસ, અનહદ વિશ્વાસ. સ્વામી કે યોગીજી મહારાજ અત્યારે ભર ઉનાળામાં એવું કહે કે વરસાદ પડે છે તો હું છત્રી ખોલી નાખું. આપણે તો હા પાડી દઈએ કે હા, એ તો વિવેક ખાતર હા પાડવી પડે. સ્વામી કેવું ઇન્સ્ટન્ટ ઇફેક્ટમાં લાવી દો મારી લાઈફમાં કે વરસાદ પડે છે છત્રી ખોલવી પડશે એમ. એટલો અનહદ વિશ્વાસ મને મારા ગુરુ પર હતો, એટલે કે મને એમની એક એક ગોષ્ઠી એઝ ઇટ ઇઝ ઈડમ યાદ છે. આપણે આ સ્ટેજ પર જવું છે, ભલે આપણે ટ્રાય કરવો છે, પણ સ્વામીજીના આશીર્વાદથી આપણે પહોંચી જઈશું. અને લાસ્ટ, નેક્સ્ટ પ્લીઝ, ઓવર કોન્ફિડન્ટ. 90% ઇન્ફોર્મેશન આમાં જતી રહી. કશુંક બોલવાનું ચાલે, હા મને ખબર, શાંતિ રાખ, હા ભાઈ તો લે ભાઈ, તને કઈ પૈસા થાય છે. બોલતા હંગાત આપણને ખબર, આ મને ખબર જ છે, જવા દો. અને એમાં બહુ બધી ઇન્ફોર્મેશન મિસ થઈ જાય. એમ તો આપણને બધું જ ખબર હોય છે, આઈ નો એવરીથિંગ. તો સાંભળતી ઘડે કેમ આપણે એ વસ્તુને ધીરજ નહીં આપતા? એટલે એક ફોરેન ઓથરે બહુ મસ્ત વાત કરી છે, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, નોટ ટુ રિપ્લાય. તમે વિચારજો આપણે શું કરીએ છીએ.
આપણે કોઈકને સાંભળીએ ને એટલે જવાબ આપવા માટે જ સાંભળતા હોય. મનમાં રિપ્લાય ચાલુ જ થઈ ગયા હોય, આ રિપ્લાય તે રિપ્લાય પેલું, એટલે સાંભળી તો લો ભાઈ પહેલાં. પેલી મગજમાં સ્લેટ છે જ્યાં લખવાનું છે એ હંતાડ દે છે આ, એટલે કોઈ મગજ પર શબ્દ પહોંચતા નથી. આઈધર વી રિપ્લાય ઓર વી જજ. આપણે શું જજ કરીએ ખબર? નેક્સ્ટ શું બોલશે, કહો આવું જ બોલશે, ઉતારી બુકી થઈ જાય આપણે બધાએ. નેક્સ્ટ બોલમાં 6 વાગવાની. આપણું માઇન્ડ એવું થઈ ગયું. તમે પોતે જોજો, જજમેન્ટ લેજો. આ સ્લાઇડ્સ બનાવતી ઘડી આઈ વોઝ ઓલ્સો ટ્રાઇંગ ઓન માય ઓન સેલ્ફ. વેન આઈ લિસન ટુ સમવન, વેન આઈ લિસન ટુ સ્વામીજી ઇનફેક્ટ, તો સ્વામીજી ગોષ્ઠી સ્ટાર્ટ કરીને ત્યારથી મને ડાઉટ હોય કે સ્વામીજી આ પોઈન્ટ બોલવાના. આપણા ફ્રેમવર્ક ડિસાઇડેડ જ હોય છે, પછી એમાં એમના શબ્દ કઈથી એન્ટર થાય. નહીં કહેતા નો ઇનકમિંગ ઓનલી આઉટ ગોઈંગ. આપણી પરિસ્થિતિ એવી થઈ જાય, સાંભળવાનું ઇનકમિંગ જ બંધ. મારે શું કહેવું છે એમાં જ ઇન્ટરેસ્ટ, તમે શું કહેવું છે પછી. અને અમે 10 વર્ષથી સંતો જોડે છીએ. મેં લિટરલી સાંભળ્યું છે છોકરાઓને. એક વખત તો આનંદ સ્વામી અહીંયા આગળ સ્ટેજ આગળ ઊભા હતા અને એક દીકરો 12:30 આવ્યો રાતે કે મને પ્રોબ્લેમ છે. આનંદ સ્વામી કે બોલે બેટા, એટલે આનંદ સ્વામી ત્યાં ઊભા રહ્યા, હું બાજુમાં. એટલે આપણને તો કેવું કે 12:30 થયા ભાઈ કાલે આવજે ને, એવી તો કે આપણી મિલો ચાલતી નહીં, પણ આપણે બોલાય નહીં. એને 1 કલાક કન્ટિન્યુઅસલી બોલ્યા જ કર્યું, કન્ટિન્યુઅસ. એ ખાનગી 2 વાગે ફિનિશ થઈ. વચ્ચે એ આનંદ સ્વામી કેવું કે આનંદ સ્વામી મને આવો પ્રોબ્લેમ છે, હું શું કરું. હજુ આનંદ સ્વામી કશું બોલે પહેલાં, અને આવું કરું તો બી આવું થાય છે. હજુ બોલે પહેલાં અને આવું થતું જ જાય છે. એટલે ભાઈ તું પૂછે છે કે જવાબ આલે છે. કલાક સુધી ભાઈ બોલ્યા જ કર્યા. પછી આનંદ સ્વામી ધીરજ ગુમાવી. એટલે આનંદ સ્વામી એવું બોલ્યા કે બેટા વાંધો નહીં, તું મારું થાર કરવાઈશ. એટલે આનંદ સ્વામી ખબર પડી કે હમણાં ઇન્કમિંગ 0 છે. એટલે સંતોએ બીજો ટેકનિક અપનાવી, પ્રેમ આપવાની. એટલે સંતો શું કરે? પ્રેમ આપે. એને થોડા દિવસ જોડે રાખે, એને બોલાવે, જમવા લઈ જાય, અને પછી ધીમે રહીને એને વાત મૂકી, જો બેટા આપણે આવું કરવું સારું. એ બી એક્સેપ્ટ થાય ના થાય તો ભગવાન જાણે. પણ આ સ્ટેજ પર આપણી પરિસ્થિતિ છે. હું બી ક્યારેક ગુરુ પ્રસંગ કે આનંદ સ્વામી કશું કહે ને એટલે મારા મગજમાં તરત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ થઈ જાય. એ કહે કે આવું કરવાનું છે એટલે ત્યાંથી તો આખું આપણું માઇન્ડ પ્લાન કરી નાખે, ફટફટ પ્લાનિંગ થઈ જાય. અહીં કહેવાનું, આને કહેવાનું, તે કહેવાનું, પણ આગળનું સાંભળી તો લો. દેટ ઇઝ ઓવર કોન્ફિડન્સ. આઈ નો એવરીથિંગ. અને એન્જિનિયર્સને હાઈએસ્ટ પ્રોબ્લેમ ખરેખર. હું એન્જિનિયર, મને ખબર ને, આપણે ખબર નહીં દુનિયાની કઈ મોટી ડિગ્રી લઈ રહ્યા છે, તો આપણે 2 મહેનત ઊંચા જ હોઈએ. એટલે કોઈ દે હરખી કોઈની વાત સાંભળે એ તો ડાઉટ જ છે મોટો. 2015માં નરેન્દ્ર મોદીએ એક સ્પીચ આપેલી લંડનમાં. 2015માં લંડનમાં નરેન્દ્ર મોદીએ એક સ્પીચ આપેલી, બહુ સારી સ્પીચ હતી. 12 નવેમ્બરથી 99%. મેં સ્પીચ સાંભળવા નહીં ગયો, પણ મને નેટ પરથી ખબર છે કે 12 નવેમ્બર 2015માં એને કંઈક સારી સ્પીચ આપી હતી. એટલે જે કંઈ બી સારી સ્પીચ આપી એટલે એક જણ સ્વામીજી પાસે આવ્યા, ભાજપના બહુ અગ્રણી હશે, કે ભાજપને બહુ ગમતું હશે એમને ભાજપ. એટલે સ્વામીજી પાસે આવ્યા. એમને 45 મિનિટ સુધી નરેન્દ્ર મોદીની આખી સ્પીચ સ્વામીજીને વાત કરી. એટલે એમને સ્વામી બહુ સારી સ્પીચ આવે. એટલે સ્વામીજી તો કેવું કે કોઈ કહેવા આવે એટલે સ્વામી જાતે ઇન્ટરેસ્ટ લે પાછું. એટલે સ્વામી એને 2 પ્રશ્ન વધારે પૂછે. એવું શું વાત કરી? તો કે આવું થયું. એમ નરેન્દ્રભાઈ શું કહેતા હતા? આ છે બધું જ. જ્યાં સુધી પેલો પૂરેપૂરો ખાલી ના થઈ જાય ત્યાં સુધી સ્વામી શાંતિથી સાંભળે, એને પૂછે, એને આનંદ કરે અને પ્રેમ આપે. એટલે એ ભાઈ તો એકદમ રાજી થઈ ગયા. સ્વામીજી મારી વાત શાંતિથી સાંભળી, 45 મિનિટ મેં મસ્ત ઇન્ફોર્મેશન સ્વામીજીને પાસ ઓન કરી દીધી. એટલે ભાઈ બહાર આવ્યા. એટલે સ્વામીજીના સેક્રેટરી પવિત્રભાઈ મળ્યા. પવિત્રભાઈ પૂછ્યું કે અહીંયા શું હતું? તો કે આવી રીતે નરેન્દ્ર મોદી સ્પીચ આવે ને, મેં સ્વામીની બધી વાત કરી. સ્વામી 45 મિનિટ મારી વાત સાંભળી કે છે. સ્વામીજી બહુ રાજી થયા. એટલે પવિત્રભાઈ ધીમે એને કીધું કે ભાઈ સાંભળો, આ વાત આગળ 7 જણ આવીને કહી ગયા સ્વામીજીને આજના જ દિવસમાં. બધાએ અડધો પોણો કલાક લીધો છે. તો પવિત્રભાઈ એને પૂછ્યું કે સ્વામીજી તને એવું કશું કીધું કે મને ખબર છે કે એવું કશું? તો કે ના, સ્વામીજીની ફેસ પર તો કોઈ એવું એક્સપ્રેશન જ નહોતું. કે તો પવિત્રભાઈ કીધું કે હવે કોઈ બી ઇન્ફોર્મેશન તો પહેલાં અમને જણાવી દેવું. પણ સાધુ કેવા છે એ 100% એકચ્યુઅલી તો અમે દિલથી માનીએ છીએ અને અનુભવ કર્યા છે કેટલી બધી વખત. એક સામાન્ય એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું. સ્વામીજી એક વખત યુએસમાં હતા. એટલે આપણા જેવું કોઈ ઓવર કોન્ફિડન્ટ હશે. ફર્સ્ટ ટાઈમ સ્વામીજી યુકે લંડનમાં
ફર્સ્ટ ટાઈમ સ્વામીજી લંડન ગયા હતા, ફર્સ્ટ ટાઈમ લાઈફમાં. એટલે ત્યાં આગળ એમને રિસીવ કરવા માટે હરેશ કાકા ધર્મજવાળા આવ્યા હતા. હરેશ કાકા પહેલેથી લંડન રહે, એમનું પોતાનું ઘર, એટલે એરપોર્ટ પર હરેશ કાકા આવ્યા હતા. સ્વામીજીના સેક્રેટરી હરેશ કાકાને શાંતિ ધીમે એટલું જ કહેવાનું ટ્રાય કર્યો કે તમે રસ્તો પરફેક્ટ જાણો છો ને એમ. એટલે હરેશ કાકા, એટલે એ તો બિચારો ભગત, એટલે એને કીધું કે ભાઈ હું 8 વર્ષથી લંડન રહું છું, મને 100% રસ્તો ખબર છે. બંને સાચા હતા. પેલા સેક્રેટરીને એટલું જ કહેવું હતું કે તમે ઓછામાં ઓછા ટાઈમમાં લઈ જજો, કેમ કે સ્વામીજીનું બધું, એટલે થારથી લઈને બધું બાકી છે, અને ફ્લાઇટમાં સ્વામી એકદમ થાક્યા હશે, એટલે તરત લઈ જવાય તો સારું. એમની ભક્તિ હતી. હરેશ કાકાને થોડુંક ઓવર કોન્ફિડન્સ હતો, એટલે મારું ઘર મન ના મળે ભાઈ, અને તો સાચી વાત છે ને, આપણે બી એવું જ કહીએ. એટલે હરેશ કાકા થોડુંક અગ્રેસિવલી બોલી ગયા. સ્વામીજી સાંભળે, અગ્રેસિવલી બોલી ગયા ફટાક લઈને, એટલે ભાઈ મારું ઘર છે, મને ખબર છે, તમે ચિંતા ના કરશો. સ્વામીજી સાંભળી ગયા. સ્વામીજી તો ગાડીમાં બેઠા, સ્વામીજી હરેશ કાકા ડ્રાઇવિંગ સીટ પર અને સ્વામીજી બાજુની સીટ પર. સ્વામીજી તો બેઠા અંગત આંખો પર પેલું બાંધી દીધું, શું કહેવાય, રૂમાલ મૂકી દો, અને સ્વામીજી તો સૂઈ ગયા. અડધો કલાક સુધી હરેશ કાકા ગોળ આંટા માર કરે, પોતાનું ઘર જ ના મળે. આ હરેશ કાકાએ જાતે કીધેલી વાત છે, ધર્મજના જ વ્યક્તિ છે, જ્યારે અહીંયા આગળ આવશે તમે મળીને પૂછી લેજો, પોતાનું જ ઘર ના મળે. પછી સ્વામીજી ધીમે આંખ ખોલી. હરેશ કાકા કશું બોલ્યા નહીં, પણ અંતરમાં એમને પ્રાર્થના કરી. એમને ખબર તો પડી ગઈ કે ઓવર કોન્ફિડન્સમાં કોઈક ભગતને આપણે ક્રોસ કરી ગયા. એટલે પછી એમને અંતરમાં પ્રાર્થના કરી, સ્વામીજી હવે મદદ કરો, આપણી ભૂલ થઈ ગઈ. અને તરત સ્વામીજીએ હરેશ કાકાને ધીમે રહીને કીધું, હરેશભાઈ આપણે સીધું લો અને સેકન્ડ ટર્નિંગ પર લેફ્ટ લઈ લો, આપણું ઘર આવી જશે. ફર્સ્ટ ટાઈમ યુકે જાય છે. ભગવાનની દુનિયા છે ભાઈ, આપણી એક એક સેકન્ડની ફોટોગ્રાફી એની પાસે છે. આ જન્મની નહીં, ગયા જન્મની ને અનંત જન્મોની છે. એટલા બધા અનુભવ સ્વામીજીએ કરાયેલા છે. એ જ સ્વામીજીને જ્યારે કોઈક વ્યક્તિ કશું કહેવા આવે છે તો એ શાંતિથી સાંભળે. શું કામ? આપણે શીખવાનું છે. હું ખરેખર મારી પર્સનલ લાઈફનું કહું, હું કેટલાક જણે તો ચાલતા ચાલતા વાત કરી લઉં, કેમ કે મને 30% ખબર પડી ગઈ કે આ જ પૂછવા આવ્યો છે ને મારે આ જવાબ આવે તો ચાલતા જ આવ્યો. એ મારી ભૂલ કહેવાય. સ્વામીજી 7 વખત એકની એક વાત, અને આજની તારીખમાં બી એવું થાય છે. મેં આજે જ સ્વામીજીના એક સંત છે એમને જો ફોન પર વાત કરી, મેં કહું આવું એક પ્રસંગ છે, તો કે હા આજની તારીખમાં બી કોઈક મેસેજ સ્વામીજીને આપવો હોય તો 5-6 જણ અલગ અલગ કહીને આવે તો સ્વામીજી બધાને સાંભળે, બધાને શાંતિ સાંભળે, પૂછે, આનંદ કરે, રાજી કરે, ને પછી સ્વામીજી આગળ વિચારે. આ એક ગુડ લિસનરની ક્વોલિટી છે જે આપણે લેવી છે. આજના દિવસમાં આપણે સંકલ્પ એ કરવો છે. હજુ એક છેલ્લો પોઈન્ટ બાકી છે, પણ આ સંકલ્પ સાંભળી લો ને વિચાર લો. જો ખરેખર તમે લોકો અહીંયા આવો છો કે નહીં આવતા, ચાલો કહો, આપણે ટાઈમ આપીએ છીએ, દિલથી વિચારજો. અમુક લોકો 3-3, 4-4 વર્ષથી આવે છે. આપણે એવરી થર્સડે આવીએ છીએ. અહીંયા આગળ એક બી વાત એવી નથી કે જે તમને નુકસાન પહોંચાડે. અહીં એક બી વાત એવી નથી કે જે તમને તમારા સ્ટેજથી આગળ લઈ જવા માટે હેલ્પફુલ ના થાય. એક એક વાત ક્રક્સ વાત હોય છે. મેં તમને કીધું ના, એક સભા 20,000 થી 25,000ની થાય છે. આ તો ઠંડીની સિઝન છે, હમણાં ગરમી સિઝન ચાલશે એટલે પાછું એસી ચાલુ કરશે. રોજ નીચે ગરમ નાસ્તો, એની પાછળનો ટાઈમ, મેન આવર્સ, આ બધું ગણવા જેવું નથી. હેવી કોસ્ટિંગ આ એક સભાની થાય છે. છતાં પણ આપણે દર વર્ષે એવરી થર્સડે આ સભા કરીએ છીએ, જે 8:30ના સ્ટાર્ટ થાય છે અને આપણે 9:30 આવીએ છીએ. આપણી કોઈ ગરજ નથી. ભગવાન સ્વામિનારાયણની વાતોમાં બીજી એક વાત કીધી છે કે આ વાતો સાંભળીએ તો કાનના પાપ બરી જાય. આપણે કંઈ જોવા ગયા, કેવું રોજ કિલોનો ભાવે તો પાપ વધતું હોય છે આપણું, એટલે આપણે શું ફરક પડે? આ વાતો સાંભળીએ તો કાનના પાપ બરી જાય. આ વાતોથી તો ભ્રમરૂપ થવાય. ભ્રમરૂપ એટલે આ સ્પિરિચ્યુઅલ વાતો છે. ચાલો કોઈ પણ શાસ્ત્રની કીધેલી વાત છે. આ આપણે જો કૃષ્ણ પરમાત્માને માનતા હોય, વૈષ્ણવ હોય તો બી આ વાત મૂકેલી છે એમને. આપણે રામ ભગવાનને માનતા હોય એમને બી આ વાત મૂકેલી છે. જૈનાચાર્યોએ વાત મૂકેલી છે. બધાએ આ વાત મૂકેલી છે કે આ વાતો કળિયુગમાં જે ભગવાનની વાતો છે એ તો ભ્રમરૂપ કરશે. ભ્રમરૂપ થાય, અંતઃકરણ શુદ્ધ થાય એટલે આપણા મગજના બધા જ નેગેટિવ વિચારો ખતમ થઈ જાય. એનું નામ ભ્રમરૂપ કહેવાય. તો આપણને તો એવું છે કે ભાઈ આપણે વાત સાંભળીએ ના સાંભળીએ, અહીંયા આગળ આપણે આવીએ 10-15 મિનિટ ટાઈમ આપીએ, છતાં બી આપણે એકની એક વસ્તુ ફરી સાંભળવી પડે છે. તો તમે ટાઈમ તો તમારો જ આપો છો, મારું કશું જતું નથી. અને એવરી ડે આવો, એવરી વીક આવો છો તમે, અને એવરી વીક, એવરી યર આવતા જ જઈએ છે. તો વેન યુ આર કમિંગ હિયર, વાય ડોન્ટ એન્ડ કેશ?
તમે પૈસા આપો જ છો તેને એનકેશ કરો ને. એક વાત 100% પોઝિટિવ છે, એક વાત 100% આપણા જ ફાયદાની છે. ગુરુપ્રસાદ સ્વામીને શું ફાયદો થતો હશે સમજાવો મને. ચાલો, જે સાધુ ગમે ત્યારે બી એને ઈચ્છા થાય અને એનો કદાચ ફોન જાય તો અહીંયાથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધી કોઈ બી વ્યક્તિ એને રાજી ખુશી ઇન્વાઇટ કરે કે સ્વામી તમારે મળવું છે તો અમે ત્યાં આવીએ, કાં તો તમે ગમે ત્યારે અહીંયા આવીને મળી શકો છો અમને. જે કોલેજમાં ભણીએ છીએ એના ચેરમેન ગુરુપ્રસાદ સ્વામીના ફોન પર અહીંયા આગળ આવી જાય છે મળવા. એ સાધુને આપણે શું આપવાના? જે આનંદ સાગર સ્વામીજી પોતે સાયન્ટિસ્ટ હતા, સેંગર ઇન્સ્ટિટ્યૂટ, જ્યારે તપાસ કરજો, નેટ પર સર્ચ કરજો, આપણા બધાની ડિગ્રી ભેગી થઈ એના કરતાં વધારે કહેવાય. મને ખબર તે વખતે હું માસ્ટર્સ કરતો હતો IIIT હૈદરાબાદમાં. આ શતકનો એટલે આ 100 વર્ષના ઇતિહાસમાં મેક્સિમમ ફંડેડ પ્રોજેક્ટ, હાઈએસ્ટ પૈસા જે પ્રોજેક્ટ પાછળ નખાયા હોય ઇન્ટરનેશનલી, એનું નામ GeneDB પ્રોજેક્ટ, જીનોમ્સના ડેટાબેઝ બનાવવાનો પ્રોજેક્ટ. એ GeneDB પ્રોજેક્ટ એનું હાઈએસ્ટ, એનું હેડક્વાર્ટર્સ એટલે સેંગર ઇન્સ્ટિટ્યૂટ. એમાં 3000 સાયન્ટિસ્ટ કામ કરે, એમાંના એક આનંદ સાગર સ્વામીજી, જેની વેબસાઇટ પર આજની તારીખમાં બી આનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ લખેલું છે. એવો સાધુ આપણે એને કઈ બુદ્ધિનો ઉપયોગ કરવાનો? ચાલો બતાવો, શું આપવાના છે? એનું હાઈએસ્ટ બેસ્ટ દુનિયાનું કેરિયરને એ બધું મૂકીને તો એ સાધુ થયા છે, આપણે શું આપવાના? તો એમનો ટાઈમ આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છે, તો વાય નોટ ટેક સમથિંગ. એટલે લાસ્ટ પોઈન્ટ પર હું આવી જાઉં, બધાને એક સંકલ્પ કરાવો તો કે આજથી આપણે જ્યારે બી સભામાં આવીએ તો 100% એટેન્શનથી સાંભળીએ. વોટ્સએપના મેસેજ પછી વંચાશે જ ભાઈ, બધું જ પછી થશે. દરેક ફોન કોલ પછી એટેન્ડ થાય છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને જેને જેને શાંતિથી સાંભળ્યું છે ને બધાને ફાયદા થયા છે. ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ, શ્રવણ એક ટાઈમ કરવાથી ફિનિશ નહીં થતું. ગુણાતીતાનંદ સ્વામી વાત લખીને કે ભાઈ આ વાતોથી તો ભ્રમરૂપ થવાય છે. તો કોઈકે પ્રશ્ન પૂછ્યો, આપણા જેવો જ હશે, તો કે વાતો તો રોજ સાંભળીએ સ્વામીજી, ભ્રમ થવાતું નહીં. તમે બી સાંભળીને આપણે કે ભ્રમરૂપ થઈ ગયા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આંબો આજે રોપે અને કાલે કેરી માગે, નોટ પોસિબલ. રોજ નિત્ય કવાયત, જેમ ફિરંગી રોજ પ્રેક્ટિસ કરાવે, બર્મિંગમ પેલેસના સોલ્જર્સ આજની તારીખમાં બી એવરી ડે પરેડ કરે, એવી રીતે રોજ શ્રવણની ટેવ પાડે, રોજ સારી વાતો, ભગવાનની વાતો, પોઝિટિવ વાતો, સ્પિરિચ્યુઅલ વાતો સાંભળ કરે ને તો એક દિવસ ઠાકોરજી પોતાની સામર્થ્યથી, પોતાના આશીર્વાદથી સાક્ષાત્કાર કરાવી શકે. ત્યાં પછી ભગવાન આપણે જીતી જવાય. એટલે એક છેલ્લી વાત કરું અને મારી સેવા પૂરી કરું. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું છે, પહેલી પ્રકરણની પહેલી જ વાત, જે સ્વામીજી એવું કહે છે કે આ વાત જો સિદ્ધ થઈ જાય તો આખું ગ્રંથ સિદ્ધ થઈ જાય, એવી વાત. આખી વાત નહીં કહું, મેઇન લીટી કહું, ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. એટલે સારા સંતોની, ભગવાનની સ્પિરિચ્યુઅલ વાતો એવરી ડે નિરંતર, એટલે જેમાં કોઈ અંતર જ ના પડે, જેમાં કોઈ ગેપ ના પડે, એ નિરંતર કરવીને સાંભળવી. કોકને કરવી કાંઈ એને સાંભળવી. કેટલી બધી સ્પિરિચ્યુઅલ વાતો યુટ્યુબ પર છે, કેટલું બધું છે. જેને નથી લેવું એ ના લેશો, પણ જેને લેવું છે તો જીતી જાઓ. અહીંયા આગળ બેઠેલાનો હું 100% જાણું છું. 99% અહીંયા આગળ બેઠેલા લોકોને કંઈકનું કંઈક અહીંયાથી લેવું છે, પણ લેવા માટે આ ફર્સ્ટ સ્ટેપ છે. હવે આપણે આ સ્ટેપ સ્ટાર્ટ કરી દેવો છે. જે સ્વામીજીને કશી જ જરૂર નથી એ સ્વામીજી બધાની ગોષ્ઠી સાંભળે છે. સ્વામીજીને જ્યારે એકદમ મેજર સર્જરી ચાલતી હતી, મેજર સર્જરી ફિનિશ થઈ, તો સ્વામીજીથી પેલું હાથને બધું પેલી નળીઓ બાંધેલી હોય તો સ્વામીજીના હેડફોન્સ, સ્વામીજીના કાન પર હેડફોન્સ મેં જોયા છે, અને ટેપમાં ગોષ્ઠી સાંભળતા સ્વામીજીને જોયા છે. તો સ્વામીજી કોની ગોષ્ઠી સાંભળતા હશે? જેની બુદ્ધિ શક્તિથી, જેની પ્રતાપે, જેની આશીર્વાદથી તો બધા બોલે છે. એ બી એ ટેવ પાડે છે કન્ટિન્યુઅસલી કંઈકનું કંઈક વાંચે, કંઈકનું કંઈક સાંભળે. સ્વામીજી કે મેં 23 ઓથરની ગીતા વાંચી. આપણે ગમે તે ભગવાનને માનતા હોય, આપણે આપણા ભગવાનની ગ્રંથ નહીં વાંચ્યો. સ્વામીજી કે 23 ઓથરની ગીતા વાંચી. સ્વામીજી કે 18 ઓથર્સની મેં બાઇબલ વાંચી છે, 13 ઓથર્સની મેં કુરાન વાંચી છે. સ્વામીજી વાંચેલી છે. સ્વામીજી એક આ ગીતાના એના સંસ્કૃતના શ્લોક બોલે, આપણે જોતા રહી જઈએ. આજની તારીખમાં સ્વામીજી એવા બોલી શકે એકી ધડાકે. તો સ્વામીજીની જરૂર નથી, છતાં બી સ્વામીજી એનો એક મિનિટ સાંભળવામાં કાઢે છે. એટલે આપણી આ શ્રવણનું સેશન ફિનિશ કરતાં આપણે ઠાકોરજીને એક ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે જેવું જીવન જીવો છો એવું અમારે જીવવાનું છે.
તમે જેટલું શ્રવણ કરો છો કથા વાર્તા, જેટલી તમે સાંભળો છો, તમે વાંચો છો, એટલી તો અમારે વાંચવી જોઈએ, તમારે જરૂર નથી. પણ તમે તમારા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો છો એટલે અમને કરવાનું મન થાય છે. તો આજના દિવસે આપના ચરણોમાં પ્રાર્થના કે અમે બી આપની કથા વાર્તામાં, આપની ગોષ્ઠીમાં, આપની ને આપના સંતો, આપના હરિભક્તો, એ બધાની વાતોમાં, એ બધાની ગોષ્ઠીમાં એટલા બધા ડૂબી જઈએ કે તમને અંતરમાં હાસ થાય અને તમારે સામેથી આશીર્વાદ આપી દેવા, સાક્ષાત્કારના આશીર્વાદ આપી દેવા પડે એવી બળ બુદ્ધિ ને શક્તિ આપ અમને ખૂબ પ્રદાન કરો. એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની.